હાજર રહે અને શિક્ષણમાં આગળ લાવે એ હેતુ છે. આ જે પ્રોજેક્ટ છે એનાથી ઘણા લોકોનું વિસ્થાપન થઈ જશે, જેના કારણે ઘણું બધું દુઃખ ભોગવવું પડશે. આજે કેવડિયાની પરિસ્થિતિ જોઈને પણ દરેકને મનોમન ખૂબ જ દુઃખ છે. એટલે આ પ્રોજેક્ટ જે આગળ લાગુ કરે છે એ અત્યારે એને બંધ કરી શકે એના માટે બધાનો વિરોધ છે. ભારે રોષ દેખાઈ રહ્યો છે અહીંયા સ્થાનિક યુવાનોમાં, કેમ કે અહીંયા ગેરકાયદેસર રીતે પ્રોજેક્ટ લગાવવાની કોશિશ કરી રહ્યા છે અને પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ બી અહીંયા આવ્યા હતા હમણાં, અને એ હમણાં પૂરી વાત જણાવ્યા વગર જતા રહ્યા છે. તો આપણે સાંભળીશું. પણ હજારની સંખ્યામાં રોડ રસ્તા પર નીકળીશું અને એનો વિરોધ યથાવત રહેશે. 10 જેટલા ગામડાઓની અંદર જે સર્વે ચાલી રહ્યું છે એ સર્વે આ દરેક સમાજના અમારા આદિવાસી વિસ્તારની અંદર નુકસાન ઘણું જળ જંગલને થશે અને જમીનો જશે, જેના કારણે અમે આનો વિરોધ કરીએ છીએ કે બધાને દુઃખ એ જ છે કે વિસ્થાપન થઈ જશે એટલે છૂટાછવાયા બધા વેરવિખેર થશે, જેના કારણે અહીંયા કોઈ બીજો આ પ્રોજેક્ટ લાગુ ના કરી શકે. એના કરતાં બીજો કોઈક શિક્ષણને લગતો પ્રોજેક્ટ લાવીને વિકાસ કરી શકે. આમાં આજે જે મિટિંગ થઈ એમાં વિકાસના નામે રોડ રસ્તા પાણીનો વિકાસ બતાવ્યો, એ અમે હકીકત માનીએ છીએ, એને ધન્યવાદ આપીએ છીએ. પરંતુ એના કરતાં પ્રોજેક્ટ બનાવે એના કરતાં બીજો જે કોઈ શિક્ષણને લગતી લાઇબ્રેરી છે, શાળાઓ છે એ બનાવી શકે એમાં અમે માન્ય છે. બીજું હશે તો ઘણું બધું દુઃખ થશે બધાને. ઘનશ્યામભાઈ કુકરદા. જબર ચેનલો ચલવે છે. હાઇડ્રો પાવરનો શું વિરોધ કર્યો, કલેક્ટરને શું રજૂઆત કરી? આજે વાડી ગામ હાઇડ્રો પ્રોજેક્ટ જે અહીંયા સર્વે કરવા આવ્યા હતા, કલેક્ટર સાહેબ પ્લસ સાંસદ સાહેબ, ધારાસભ્ય સાહેબ અમારી સાથે વાત કરવા માટે આવ્યા હતા. જ્યારે એમને અમે બંધારણ રીતે અમને પૂછ્યું કે આ હાઇડ્રો પ્રોજેક્ટના કારણે જમીન સંપાદન થશે કે કેમ, ત્યારે અમને સાંસદ સાહેબે એમ કીધું કે મને આ હાઇડ્રો પ્રોજેક્ટ પ્લાન્ટ વિશે કંઈ ખબર છે નથી, એવું એ લોકોએ સાંસદ સાહેબે કીધું. ત્યારે અમને કોઈ જાણતા વ્યક્તિ NSPCની ટીમને પૂછ્યું ત્યારે એ લોકો સમજાવ્યા, પરંતુ જ્યારે અમારી વાત આગળ ચાલતી હતી ત્યારે એ લોકો જ્યારે અમે બંધારણીય રીતે એમને પ્રશ્ન પૂછવા લાગ્યા ત્યારે એ લોકો વચ્ચે અમને આધા અધૂરી જગ્યા છોડીને જતા રહ્યા હતા. શું નુકસાન થાય પ્રોજેક્ટના કારણે અહીંયા સૌથી વધારે તો વિસ્થાપનનો પ્રશ્ન છે. જેમ કે અહીંયા કોઈ બી અહીંયા પ્રોજેક્ટ બનશે, ડુંગર ઉપર જ્યારે એ તળાવ બનશે, એ તળાવ થકી જ્યારે પાણી છોડવામાં આવશે, ટર્બાઇન ચાલશે, તેથી વીજળી ઉત્પન્ન થવાની. જ્યારે જમીન સંપાદન કરવામાં આવશે ત્યારે અહીંયાની લોકોની જે જંગલની જમીન હોય કે કોઈ જમીન હોય એ સૌથી વધારે નુકસાન થઈ શકે છે. વિસ્થાપનનો પ્રશ્ન છે. એટલે અમારી એ માંગ છે કે અમે આ પ્રોજેક્ટ રહેવા દો તમે લોકો. જે અમારે જે 4000 કરોડ તમે કેન્દ્ર સરકાર NSPCની ટીમ કંપનીમાં તમે રોકાણ કર્યું છે, એની જગ્યાએ અમને જે પાયાની સુવિધાઓ છે, રોડ રસ્તા છે, પાણી છે, પ્લસ લાઇબ્રેરીની સુવિધાઓ છે, એવું અમને કરી આપો. એવી આશા, અપેક્ષા પ્લસ આકાંક્ષાઓ કેન્દ્ર સરકારને. કેશુભાઈ, ગામકોટ, આદિવાસી વિદ્યાર્થી.